તો હાલો દોસ્તો, કેમ છો? બધા મજામાં છો? ગુડ મોર્નિંગ, સવારના બધાને રામ રામ મિત્રો. તો મિત્રો આજે આપણે સવારે નોકરી પરથી આવ્યા, ત્યાં આપણે લાગી ભૂખ. તો હવે ભૂખ લાગી તો મિત્રો આપણે એમ થયું કે આજે નાસ્તો ખાઈ. તો અમારા દીશુબેન જો ખીચડી વઘારેલી ખીચડી બનાવશે અને અભયને અમે બંને આજે નાસ્તો કરીશું. તો જો આપણા દીશુબેન બનાવે છે વઘારેલી ખીચડી, તમને બતાવો મિત્રો. જોઈ લો મિત્રો, આ છે અમારા દીશુબેન અને દીશુબેન અત્યારે વઘારેલી ખીચડી બનાવે છે મિત્રો અમારા માટે. કેમ કે આજે સવારે આપણે નોકરી પરથી આવ્યા હતા તો આપણે ભૂખ લાગી હતી નાસ્તો. મેં કીધું આજે નાસ્તામાં છે ને આપણે વઘારેલી ખીચડી ખાવી છે. તો અમારા દીશુબેને જો આજે વઘારેલી ખીચડી બનાવે છે. તો જોઈ લ્યો, પહેલાં તમારા દીશુબેન જો ટમેટાં કાપી લીધા હતા ને ટમેટાં કાપીને હવે એ કોપિયાની અંદર જે તેલ ને જે બધું વઘાર છે એ બધું કરશે અમારા દીશુબેન. તો જો અમારા દીશુબેન વઘાર ચાલુ કરે છે. જો તો અમારા દીશુબેન વઘાર કરી દીધો છે અને હમણાં આપણે ખીચડી વઘાર થઈ જશે કમ્પ્લીટ અને ત્યારબાદ આપણે નાસ્તો ચાલુ કરશું મિત્રો. તો સવારનો નાસ્તામાં બધા મિત્રોને આવી જાઓ, કેમ કે આજે આપણે લાગી છે ભૂખ અને આપણે કરશું નાસ્તો મિત્રો. તો અભયભાઈ ખેલા કરે છે તો આપણે જોઈએ કે શું કરવા ગયા છે. અબલા તો અમારા દીશુબેન જો હવે ટોપિયાની અંદર વઘાર જે કર્યો હતો એ વઘારને એક રીતે બનાવે છે અને હવે આપણે જોઈશું અંદર કેવો વઘાર છે. જોઈ લે મિત્રો અંદરનું. તો અમારા દીશુબેન જો મિત્રો અંદર જો મસ્ત મજાનો બનાવે છે. તમને લાગ્યું લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો અમારી દીશુબેન આજે બનાવી રહી છે મસ્ત મજાની ખીચડી. એ પાછી વઘારેલી ખીચડી. તો તમે વઘારેલી ખીચડી જો ખાધી હોય ન ખાધી હોય તો આજે તમે ખાશો મિત્રો. અમારા દીશુબેનના હાથની ખીચડી આપણે આજે ખાશું. તો હમણાં થોડીક વારમાં આપણી ખીચડી કમ્પ્લીટ થઈ જશે. તો હવે આપણે જાશું અમારા કિશુબેન. તો અમારો કિશુબેન છે ને જો અત્યારે જો મોજ મજામાં છે, ટીવી જોઈ રહ્યું છે. જોઈ લો, ઓ મારું દીકો, મારો કિશુબેન, મારું ટીંકુ બાવ મોબાઈલમાં જોઈશે. ઓ હવે મારું બાવ મોબાઈલની અંદર જોઈ લીધું. મારો દક્કો મોબાઈલની અંદર આવી ગયો છે. દીકરા જો મારા દીકરાને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો. કાં કે દીકરા મારો દીકરો લાઈક શેર સબસ્ક્રાઈબ કરશે. મિત્રો આપણી ખીચડી તૈયાર થઈ ગઈ છે અને દીશુબેન બનાવી રહ્યા છે. જોઈ લો, તો અમારા દીશુબેન વઘારેલી ખીચડી બનાવી રહ્યા છે મિત્રો. અને આપને ભૂખ લાગી છે તો આપણે વાટ જોઈશે કે ક્યારે અમારા દીશુબેન ખીચડી વઘારી લે ને આપણે ક્યારે મિત્રો ખાય. તો હવે અમારા દીશુબેન જો હળદર નાખે છે એવું લાગે છે મિત્રો. દીશુબેન તો હવે હળદર નાખી રહ્યા છે. તો મિત્રો આપણો વિડીયો શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો મિત્રો. આપણું યુટ્યુબ ચેનલ છે મિત્રો માય વિલેજ લાઈફ. અત્યારે મહેશ વ્લોગ્સ ને જજો, લાઈક કરજો, શેર કરજો, ફોલો કરજો મિત્રો. મિત્રો જો હવે અમારા દીશુબેન છે ને ખીચડી દીધી છે અને ખીચડીને એની મસાલાની અંદર એડ કરે છે મિત્રો. તો જોઈ લો વઘારી રહી છે. અને દીશુબેન હેલ્પ કરું લાવ. દીશુબેનને આપણે થોડી ઘણી હેલ્પ કરવા જઈએ તો દીશુબેન જો ખીચડી વઘારે છે. દીશુબેન ગેસ તો બંધ છે કે ચાલુ છે? લાવ ખેડી દઉં દીશુબેનને. તો મિત્રો આપણે જો દીશુબેનને ખીચડી વઘારેલી છે ને એમાં થોડુંક હેલ્પ કરી દઈએ આપણે દીશુબેનને. લે નાખી દે. હું નીચે વળી ગઈ દીશુબેન. તો જોયું મિત્રો અમારા દીશુબેન બનાવી છે વઘારેલી ખીચડી. અને હમણાં આપણે છે ને થોડીક વારમાં આપણે એનું કેવો સ્વાદ છે એ જોશું મિત્રો.